એક અમેરિકન સપનાથી જે પૂરા કરવા માટે પંજાબના સાહિબ સિંઘ અને હરિયાણાના યુવરાજ સિંઘના પરિવારે જમીન વેચી અને દાગીના વેચીને લાખો રૂપિયા વહેતા મૂક્યા હતા. ડંકી તરીકે ઓળખાતા ખતરનાક ગેરકાયદેસર માર્ગે ઓક્ટોબર 2024માં શરૂ થયેલી તેમની મુસાફરી ડિસેમ્બરમાં ગુવાટેમાલાના છાયાવાળા વિસ્તારમાં અચાનક જ એકદમ થંભી ગઈ. અપહરણકર્તાએ મહિનાઓ સુધી ત્રાસનો વિડીયો મોકલીને ખંડણી પડાવી, જેમાં સાહિબના પરિવારે જમીન વેચીને વધારાના કુલ 7 લાખ સહિત કુલ તેમણે 49 લાખ રૂપિયા ગુમાવ્યા. અંતે ખંડણીખોરો દ્વારા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી અને સૌથી ક્રૂર વળાંક ત્યારે આવ્યો જ્યારે એજન્ટ પોલ નામનો એક વ્યક્તિએ મૃતદેહના ફોટા અને ડેથ સર્ટિફિકેટ મોકલ્યા અને તેની માટે તેમણે $2500 જેવો સોદો કર્યો. આટલો મોટો ભાવ ચૂકવ્યા પછી પણ સવાલ તો એ છે કે શું આ પુરાવા ખરેખર સાચા છે કે પછી ગુનાહિત નેટવર્ક દ્વારા પરિવારને છેતરવામાં છેલ્લો અને સૌથી ઘાતક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? અને જો આ યુવાનો ખરેખર મૃત્યુ પામ્યા છે તો તેમના મૃતદેહ આજે પણ શા માટે નથી મળી શક્યા? ક્યાંક તો સત્ય છુપાયેલું છે. નમસ્કાર દર્શકો, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજે આપણે એક એવી આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટ પરથી પડદો હટાવવા જઈ રહ્યા છીએ જેણે અમેરિકન સપનાના નામે ભારતીય યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા. આજના આ અહેવાલનું કેન્દ્ર છે પંજાબના સાહિબ સિંઘ, 21 વર્ષની ઉંમર છે તેમની, અને હરિયાણાના યુવરાજ સિંઘ, જેમની 18 વર્ષની ઉંમર છે, જેમની યુએસ પહોંચવાની ઘાતક યાત્રા ગુવાટેમાલામાં સમાપ્ત થઈ ગઈ. માર્ચ 2025 સુધીમાં આ બંને યુવકોની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ માત્ર બે યુવાનોની વાત નથી, પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રેશનના નામે ચાલતા એક ક્રૂર અને વ્યવસ્થિત શોષણની વાત છે, જેને પંજાબમાં ડંકી માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તેમને ડંકી કહેવામાં આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદવાનો જીવલેણ જુગાડ એટલે ડંકી. બંને યુવાનોએ 12મું ધોરણ પૂરું કર્યું હતું અને તેમના પરિવારોને આર્થિક ટેકો આપવાના ઊંચા ઈરાદા સાથે તેઓ ઓક્ટોબર 13, 2024ના રોજ ભારત છોડી ગયા હતા. આ પ્રવાસ માટે પરિવારે જમીન વેચી, દાગીના ગીરવે મૂક્યા. સાહિબના પરિવારે એજન્ટો અને અપહરણકર્તાઓને કુલ 49 લાખ રૂપિયા ચૂકવ્યા, જેમાં ખંડણીના વધારાના 7 લાખ રૂપિયા જમીન વેચીને પણ ચૂકવવા પડ્યા. યુવરાજના પરિવારે પણ 40થી વધુ ખર્ચ કર્યો, એટલે કે 40 લાખથી પણ વધુ ખર્ચ તેમણે પણ કર્યો છે. આ પ્રવાસ કોઈ સામાન્ય ખર્ચ નહોતો, પરંતુ પરિવાર માટે આર્થિક રીતે એક જુગાડ કહી શકાય તેવો તેમણે કર્યો. આ ડંકી માર્ગ દુબઈ, તુર્કી અને એક્વાડોર અથવા તો ગુવાટેમાલા અથવા તો મેક્સિકો જેવા અનેક દેશોમાંથી ગેરકાયદેસર રીતે પસાર થાય છે. જેનો સૌથી ખતરનાક હિસ્સો છે ડેરિન ગેપ. એક એવી વસ્તુ અને એક એવી જંગલી વિસ્તાર જ્યાં કોઈ કાયદાનું શાસન નથી અને સ્થળાંતર કરનારાઓ સશસ્ત્ર ગુનાથી, જૂથોથી હિતોને અને હિંસાઓને સરળ શિકાર બનાવી લે છે. હવે આપણે આ તપાસના અહેવાલ દર્શાવે છે કે યુવાનોનું અપહરણ ડિસેમ્બર 17, 2024ના રોજ ગુવાટેમાલામાં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સાહિબને વચન આપવામાં આવ્યું હતું કે યુએસ પહોંચ્યા બાદ 42 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે, પરંતુ તેના ભારત છોડવાના માત્ર 3-4 જ દિવસમાં જ એજન્ટે સંપૂર્ણ રકમ માંગણી કરી દીધી હતી, જે પરિવારે ગભરાઈને ચૂકવી દીધી હતી. એકવાર અપહરણ કર્યા પછી અપહરણકર્તાઓએ પદ્ધતિસર ખંડણી પડાવવાની પદ્ધતિ અપનાવી હતી અને સાહિબને મારવામાં આવતા અને મદદની આજીજી કરતા હોય તેવા પહેલથી રેકોર્ડ કરાયેલા વિડીયો પણ મહિનાઓ સુધી મોકલવામાં આવતા હતા, જેનો ઉપયોગ આપણે જોઈએ તો પરિવાર પાસે વધુ ને વધુ પૈસા પડાવવા માટે થતો હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. આ ક્રૂરતા ઈરાનમાં બંધાક બનાવેલા હમણાં જ થોડાક દિવસ પહેલા બની હતી. ગુજરાતથી સ્થળાંતર કરનારાઓની તાજેતરમાં જ ઘટનાઓ સામે આવી હતી. ભયાનક સમાનતા ધરાવે છે. આ કૃત્ય એક ગુવાટેમાલા સ્થિત
ટ્રાફિકિંગ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હતું, જે હરિયાણા સ્થિત એજન્ટો સાથે જોડાયેલું હતું. હવે સૌથી પહેલો તો સવાલ એ છે કે હરિયાણાના એજન્ટો કોણ છે? પરંતુ પડછાયાનું નેટવર્ક આના કરતા પણ ઘણું મોટું છે. ભારતીય સ્થળાંતર કરનારાઓનું શોષણ, યુએસ ટ્રેજડી અથવા તો પ્રતિબંધિત ભારદ્વાજ હ્યુમન સ્મગલિંગ ઓર્ગેનાઇઝેશન જેવા અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો દ્વારા કરવામાં આવે છે. આને જે કહેવાય છે તો TCO નું નેટવર્ક કહેવાય છે. અને ભારતીય પાસપોર્ટ ધારકો દ્વારા મેક્સિકોના કેન્કન સ્થિત વૈભવી થાણા પરથી કરવામાં આવે છે. જે ઓપરેશન સપોર્ટ માટે મેક્સિકોના જાણીતા સિનોલાઓ હોટલ સાથે જોડાયેલ ધરાવે છે અથવા તો દેખાય છે, જે અપહરણ, યાતના અને હત્યાની ક્રૂરતાનું મૂળભૂત કારણ સમજાવે છે. આ ગુનાહિત આવકને છુપાવવા માટે ભારતમાં રિયલ એસ્ટેટના કંપનીઓ અને યુએઈમાં ઉર્જા વેપાર કંપનીઓ જેવા કોર્પોરેટ ફ્રેન્ડ્સનો ઉપયોગ પણ થાય છે. આ શોષણનો સૌથી ઘાતક અંતિમ તબક્કો હતો અંતિમ શોષણ. પોલ નામના એક એજન્ટે $5,000 માહિતી આપવાની ઓફર કરી. માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે $5,000 આપશો. $1,500 મૃત્યુ પછી અને તેણે મૃત્યુની પુષ્ટિ કરી અને શબના ફોટા તેમજ મૃત્યુ પ્રમાણપત્રના પુરાવા માટે વધારાના $1,000 પણ પડાવ્યા. આ દર્શાવે છે કે ગુનાહિત સંગઠનો મૃત્યુની પુષ્ટિને પણ નફાકારક વ્યવહાર તરીકે પદ્ધતિસર બનાવે છે. જો કે આ હત્યાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં મૃતદેહો હજુ સુધી પુનઃ પ્રાપ્ત થયા નથી. મેક્સિકોની હોસ્પિટલમાંથી મળેલી મૃત્યુ પ્રમાણપત્રમાં સાહેબનું નામ નથી અને નાગરિકતા ફક્ત એશિયન તરીકે સૂચિબદ્ધ છે. આનાથી રાજદ્વારી ઓળખ અને પ્રત્યાવર્તનની પ્રક્રિયા જટિલ બની છે. આનાથી મૃતદેહની ઓળખ માટે ઓટોસોમલ DNA પ્રોફાઇલિંગ જરૂરી છે, જેના માટે ભારત પરિવાર પાસેથી નમૂના લેવા પણ ખૂબ જરૂરી બની જાય છે. સાહેબના પિતાએ હવે પંજાબમાં કેસ દાખલ કરવાની યોજના પણ જાહેર કરી દીધી છે. જો કે આ હત્યામાં સંડોવાયેલા હરિયાણા સ્થિત એજન્ટોની ધરપકડ પણ હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા દેખાઈ નથી રહ્યા. આ સમગ્ર ઘટના પંજાબ અને હરિયાણામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટને રોકવામાં રાજ્ય સરકારના નીતિગત નિષ્ફળતા અને અમલીકરણમાં રહેતા અંતરને દર્શાવે છે, જે TCOને માનવ તસ્કરી માટે સતત પ્રવાહ પૂરો પાડે છે. મેક્સિકોમાં ભારત દૂતાવાસે ત્રીજા દેશોમાંથી મેક્સિકોની મુસાફરી કરાવવા સામે સખત ચેતવણી આપી છે, પરંતુ આ માહિતી ઘણીવાર ગરીબ વસ્તી સુધી પહોંચી શકતી નથી. સવાલ એ છે કે ભારતના નાગરિકો ક્યાં સુધી આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનના હાથે શોષણનો ભાગ બનતા રહેશે અને તેમના મૃતદેહની ઓળખ અને પ્રત્યાવર્તન માટે પણ પરિવારે ક્યાં સુધી ભટકવું પડશે તે સમજવું ખૂબ અઘરું બની ગયું છે.